બીબીસી ઇન્ડિયા પર નિયમના ઉલ્લંઘન બદલ ₹3.44 કરોડનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત 15 ઓક્ટોબર 2021 પછી પાલન ન કરનાર પ્રત્યેક દિવસ માટે ₹5,000નો વધારાનો દંડ પણ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 4 ઓગસ્ટ 2023ના રોજ ઈડીએ બીબીસી ઇન્ડિયા તેના 3 ડિરેક્ટર્સ અને ફાઇનાન્સ હેડને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ ત્રણેય પર ₹1,14,82,950નો વ્યક્તિગત દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલો 18 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ થયો, જ્યારે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેન્ડે પ્રેસ નોટ જારી કરી છે. આ પ્રેસ નોટ અનુસાર ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈની મર્યાદા 26% નક્કી કરવામાં આવી હતી અને તેના માટે સરકારની મંજૂરી લેવી જરૂરી હતી. પરંતુ સરકારી નિયમોની અવગણના કરીને કંપનીએ એફડીઆઈ ઘટાડીને 26% ન કર્યું અને તેને 100% પર જાળવી રાખ્યું. આ ભારત સરકારના નિયમોનું સીધું ઉલ્લંઘન હતું કે તેના કારણે કંપની અને તેના અધિકારીઓ પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.